સુરેન્દ્રનગરમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થતાની સાથે જ તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે, જેમાં છેલ્લા 22 કલાકની અંદર 3 નવા કેસ નોંધાતા તાત્કાલિક બેઠકો યોજાઈ સંક્રમિત દર્દીઓને હોમ ક્વોરન્ટાઇનમાં રાખી અને તેને સારવાર શરૂ કરવામાં આવી છે અને હોસ્પિટલોની અંદર દવાઓ, બેડ, સ્ટાફ તથા ડોક્ટરોને સ્ટેન્ડ બાય રહેવા માટે પણ ખાસ સૂચના આપી દેવાઈ છે। તંત્ર દ્વારા શહેરવાસીઓને માસ્ક પહેરવાની અને શક્ય હોય ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાથી દૂર રહેવાની પણ અપીલ કરી છે। કોરોના સંક્રમણ વધુ ન વધે તે દિશાની અંદર તમામ જરૂરી પગલાં અત્યારે લેવામાં આવી રહ્યા છે। સુરેન્દ્રનગરની અંદર કોરોનાની એન્ટ્રી સાથે જ હવે તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે, કારણ કે સુરેન્દ્રનગર શહેરની અંદર સતત કોરોનાના કેસ વધી રહ્યા છે। હોસ્પિટલોની અંદર દવાઓ, સ્ટાફ, ડોક્ટરોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહ્યા છે। તમામ પ્રકારે સૂચના છે તે આરોગ્ય વિભાગ દ્વારા આપી દેવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં છેલ્લા 24 કલાકની અંદર 3 જેટલા કોરોનાના નવા એક્ટિવ કેસ નોંધાયા છે, ત્યારે હાલ ભીડવાળી જગ્યાએથી લોકોને દૂર રહેવા માટે તંત્ર દ્વારા ખાસ પ્રકારે અપીલ કરવામાં આવી રહી છે અને માસ્ક બાંધી અને બહાર નીકળવા માટે પણ લોકોને ખાસ સૂચના આપી દેવામાં આવી ચૂકી છે। સુરેન્દ્રનગરની અંદર કોરોનાની એન્ટ્રી હવે ચિંતા વધારી રહી છે। તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે। તમામ પ્રકારે તેને પહોંચી વળવા માટે પરિસ્થિતિને લઈ અને સૂચના અપાઈ છે। હોસ્પિટલોની અંદર દવાઓ, સ્ટાફ અને ડોક્ટરોની જે ટીમ છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે। છેલ્લા 24 કલાકમાં 3 નવા કોરોનાના કેસ નોંધાયા છે અને તેને કારણે દર્દીઓને પણ અને જે લોકો છે તેને ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવા માટે કહેવામાં આવી રહ્યું છે। ઉપરાંત ડેલી રૂટીનમાં તેઓ માસ્કનો ઉપયોગ કરે તેવું પણ તેમને સૂચના આપી દેવામાં આવી છે। જ્યારે પણ તેઓ ઘરની બહાર નીકળે છે ત્યારે ભીડભાડવાળી જગ્યાથી દૂર રહે તેવું પણ સૂચના છે તે તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે। એટલે કે સુરેન્દ્રનગરની અંદર કોરોનાને પહોંચી વળવા માટે અત્યારે તંત્ર કવાયત હાથ ધરી રહ્યું છે। તમામ પ્રકારની સૂચનાઓ છે, જે ગાઈડલાઈન છે તે આપવામાં આવી રહી છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા ફઝલ સુરેન્દ્રનગરથી આપી રહ્યા છે લાઈવમાં। ફઝલ, સુરેન્દ્રનગરની અંદર નવા 3 કેસ નોંધાયા છે અને તેને લઈ અને ચિંતા વધી રહી છે, કઈ પ્રકારની ગાઈડલાઈન અત્યારે જાહેર કરવામાં આવી છે? સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો છે તે સતત વધતા જઈ રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાના કેસોએ હવે દસ્તક દીધી છે। છેલ્લી 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 3 નવા કોરોનાના કેસો દાખલ થયા છે। કોરોનાના વધતા કેસો બાદ હવે સુરેન્દ્રનગર જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા મિટિંગોનો દોર યથાવત કરી દેવામાં આવ્યો છે। વધતા કોરોનાના કેસને લઈને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરી સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને બેડોની સુવિધા તાત્કાલિક વધારવામાં આવી છે અને જે કોરોનાગ્રસ્ત દર્દી છે તેમની માટેની દવા તેમજ તેમના ઈલાજ માટેનો સ્ટાફ પણ હાલ ખડકી દેવામાં આવ્યો છે। ધ્રાંગધ્રામાં 3 કોરોનાના કેસો નોંધાયા છે, ત્યારબાદ હવે આ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે। ફરજિયાત માસ્ક પહેરવા તથા ભીડભાડવાળી જગ્યાએ ન જવા માટે પણ તંત્ર છે તે સતત અનુરોધ કરી રહ્યો છે। અહીં સિવિલ સર્જન છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને ગુજરાત રાજ્યમાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસ વધે છે, કેવી પરિસ્થિતિ ને કેવી તૈયારી? તૈયારી બહુ સરસ છે આપણું। એની માટે અલગ સ્પેશિયલ રૂમ છે 10 બેડની, કે મિનિમમ 10 બેડ તો હોય અને એ સાથે આઈસીયુ ની બી સુવિધા છે। और કોઈની જરૂરત પડે તો આઈસીયુ સાથે બધી ઈસીજી મશીન બધું और સ્પેશિયલ ઓક્સિજન બધી સુવિધા છે। દવાઈથી લઈને બધી ઇન્જેક્શન હરેક તરહની સુવિધા છે આપણી પાસે। અને કોઈ બી સાથે સાથે મેન છે કે કોરોનાની દર્દીની इंस्ट्रक्शन देवाने ने मतलब कि कोई भी कोरोना फैले नहीं ये रीते ये बाबत में हाथ धोई जमो तो हाथ धोई जवानू, नाक ऊपर हाथ नहीं ले जवानू, हाँ, और मास्क पहनी निकलवानू, बाहर निकलो तो मास्क पहनी निकलो અને ઠંડી ચીજ નહીં ખાવાનું, તો કોરોનાની એમના ઓછું થઈ જાય સંખ્યા। ખાસ કરીને જે ઓક્સિજન પ્લાન્ટ અત્યાર સુધી નહોતો હવે ચાલુ કરવામાં આવ્યો છે, ખાસ કરીને રિઝર્વ બેડો રાખવામાં આવી છે। ડોક્ટરની કેવી સુવિધા છે, કેટલો નર્સિંગ સ્ટાફ છે, કેટલા બેડો રિઝર્વ છે? એની માટે 10 બેડ રિઝર્વ છે અને પૂરતા પ્રમાણમાં ડોક્ટર આવી ગયા છે। 14 ડોક્ટરની પૂરી આખી ટીમ છે। 14 ડોક્ટર છે, સિવાય બી ક્લાસ 1 બી છે આપણે પાસે। ફિઝિશિયન બી 2 આવી ગયા છે। પહેલે એક પણ ફિઝિશિયન નહીં હતા, અત્યારે 2 ફિઝિશિયન છે। નર્સિંગ સ્ટાફમાં કેટલો પૂરું પ્રમાણમાં 68 નર્સિંગ સ્ટાફ છે આપણે। અને બેડોની સંખ્યા 10 તો છે અને જરૂરત પડે તો बढ़ाવી બી શકું। हाँ,
ઓક્સિજન પ્લાન્ટ ઓક્સિજન પ્લાન્ટ બી ચાલુ થઈ ગયું છે અને સ્પેશિયલ ઓક્સિજન બી મંગાવી નાખા છું. કેટલી વાર હોય કે ઇમરજન્સીમાં ઓક્સિજન પ્લાન્ટ કદાચ બંધ થઈ જાય તેની માટે ઓક્સિજન ની સ્પેશિયલ મોટી બોટલ નાની બોટલ સબ ઉપલબ્ધ કરાયો છું. લોકોને શું અપીલ કરશો કોરોનાથી સાવચેત રહેવા? સાવચેત રહેવા માટે બહાર ઓછા નીકળો તો માસ્ક પહેરી નીકળવાનું અને મોઢા ઉપર હાથ નહીં લઈ જવાનું. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે કોરોનાના કેસો છે તે સતત વધતા જઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છેલ્લી 24 કલાકમાં 3 નવા કેસો દાખલ થયા છે. એટલે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ હોય, સુરેન્દ્રનગર વહીવટી તંત્ર હોય, તે હવે તે તૈયારીના ભાગ સ્વરૂપે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોના વિભાગ પણ આજથી શરૂ કરી દેવામાં આવ્યો છે. ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. 14 જેટલા ડોક્ટરોની સ્પેશિયલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. 68 જેટલો નર્સિંગ સ્ટાફ છે અને 10 જેટલા બેડો હાલ રિઝર્વ રાખવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે ફરજિયાતપણે માસ્ક પહેરવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. જાહેર સ્થળો પર ભીડ ભેગી ન કરવા માટે પણ સુરેન્દ્રનગર વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 3 છે. છેલ્લી 24 કલાકમાં જ આ કેસો નોંધાયા છે. ત્યારબાદ હવે તંત્ર દ્વારા પણ આ કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટેના પગલા અને જે કોરોનાગ્રસ્ત દર્દી છે તેમની યોગ્ય સારવાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થાઓ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. જી ફઝલ, આપ જોડાયા અને સંપૂર્ણ વિગતો આપી તે બદલ